સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વડોદ ગામે આવેલા છીએ, બરાબર. હવે કારુભાઈ, તમે આ વર્ષે કપાસનું વાવેતર ગત વર્ષે કર્યું હતું, બરાબર? એ કેવી રીતે કપાસનું વાવેતર કર્યું હતું? કપાસનું વાવેતર કર્યું એમાં 108ના ગાળે કપાસ, બરાબર. વચ્ચેનો ગાળો જે છે તે વચ્ચેના ગાળામાં તુવેર વાવી. એટલે જો 9 ફૂટે કપાસનું વાવેતર કર્યું. હા, બરાબર. હા, અને 9 ફૂટે તુવેરનું વાવેતર થયું. પણ બરાબર. વચ્ચેનો ગાળો જે 54નો છે, જે 54નો ગાળો જળવાઈ રહ્યો, જેથી કરીને આપણે હાથી આંકોમાં પાવામાં આંતરખેડ કરવામાં જરાય તકલીફ ન પડે, ખોટું બીજી લેબર ન લાગે, એટલા માટે થઈને અને આ કરવા પાછળ મોટામાં મોટી જો આપણે વાત કરીએ ને તો પ્રેરણા આત્મા પ્રોજેક્ટના ભરતભાઈ પટેલ સાહેબ મારફતથી મળી. આગલી સાલની વાત જો તમને કરું તો આગલી સાલમાં મેં લાગટ તુવેર વાવેલી 54ના ગાળે, બરાબર. ત્યાં પણ આપ પણ આવ્યા હતા, કલેક્ટર સાહેબ પણ આવ્યા હતા અને જોયું. પછી તમને એમ કીધું કે આમાં એક વિશેષ તમે આવી રીતનું કરો ને તો તમને બે રીતે, માની લો કે કઈ ઘડી પરથી આપણે પાકને કુદરતી પણ આફત આવે, માવઠું થાય, બીજું કંઈ થાય તો બે પાક હોય તો એક આપણો પાક આપણે એમાંથી ખર્ચો કાઢીએ શકીએ. એટલે એટલા માટે થઈને પટેલ સાહેબે વાત કરી અને મેં કર્યું, એટલે અમને ખરેખર સફળતા મળી. એટલું જ નહીં, અમારા પાસેથી જાણ્યા પછી કેટલાય લોકોના ફોન આવ્યા કે આમાં કેવી રીતનું કરવાનું છે, ક્યારે વાવવાની છે, અને જે અમે કરી હતી રીતિ પદ્ધતિ બધાને આપણે સમજાવી કે પહેલાં કપાસ વાવી દીધો, કપાસ વાવ્યા પછી 1.5 મહિના પછી આપણે તુવેરનું વાવેતર કરવાનું છે. અને તુવેરને વાવેતર કર્યું એટલે તુવેર જ્યાં બરાબર ફાલાવવાની તૈયારી થઈ, ત્યાં કપાનું વીણવાનું બધું પૂરું થઈ ગયું. એટલે જગ્યા પૂરેપૂરી મળે છે. કુદરતી આફત આવી તોય કોઈ પણ એને એકય પાકને અસર નથી, તુવેરને અસર થઈ નથી, કપાને અસર. આપણો બંને પાક આબાદ રહ્યા હતા. બહુ સરસ. જો તમે બધા શું વાવો છો? એકલો કપાસ જ વાવો છો ને? હવે કારુભાઈએ કપાસ વાવ્યો અને તુવર વાવ્યો, એટલે 2 પાક આવ્યા, બરાબર. હવે તમે આ કપાસની અંદર યુરિયા ખાતર કેટલું નાખ્યું તમે? યુરિયા ખાતર એક સપ્ટેને નાખ્યું, બરાબર. યુરિયા ખાતરની આ તુવેરે જરૂર જ નથી પડવા દીધી. તુવેર પોતે જ નાઇટ્રોજન એટલું તૈયાર કરે છે, તારી પાડો ભાઈ. એટલે અહીંયા એની અંદર આ એનો પોતાનો જે ખોરાક છે ને નાઇટ્રોજનનો મેળવી લે છે તુવેર પાસેથી. હવે કારુભાઈએ જે વાત કરી એમાં આપણું કૃષિ સાયન્સ શું કહે છે કે આપણે જો 1 હેક્ટર વિસ્તારમાં તુવરનું વાવેતર કરીએ, બરાબર, તો તુવર એક એવો પાક છે, એના મૂળની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય. એ હવામાં 78% નાઇટ્રોજન છે, જ્યારે આપણે યુરિયામાં 46% નાઇટ્રોજન છે. એટલે કુદરતે એવી વ્યવસ્થા કરી છે કે વનસ્પતિ છોડને કંઈ જોઈએ એ પર્યાવરણમાં મૂકેલું છે. પણ જો તુવર સાથે વાવીએ તો આ રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા આ હવાના નાઇટ્રોજનને સ્થિર કરે છે. અને આપણી ટેકનોલોજી પ્રમાણે જો કહીએ તો 1 હેક્ટરમાં 50 કિલોથી શરૂ કરીને 100 કિલો જેટલો નાઇટ્રોજન તુવર જમીનમાં ફિક્સ કરે. આવું 100 કિલો નાઇટ્રોજન એટલે 215 કિલો આસપાસ આપણું યુરિયા ખાતર થાય, બરાબર. તો આ રીતે આપણે કરીએ તો યુરિયા ખાતરની જરૂરિયાત ઘટી જાય કે ના ઘટી જાય? આજે ખેડૂતો માનો કે યુરિયા લેવા માટે જાય છે, કેટલી થેલી તમે વાપરો છો, એનાથી જમીનોની ફળદ્રુપતા ઉપર મોટો ઘટાડો થાય, બરાબર. હવે કપાસ ને તુવર બંને પાક સાથે વાવીએ. હવે કારુભાઈ પાસેથી આનું અર્થશાસ્ત્ર જાણીએ. તમે કારુભાઈ કેટલા વિસ્તારની અંદર કપાસ અને તુવરનું વાવેતર કર્યું હતું? 5 એકરમાં. 5 એકર. 5 એકરમાં. 5 એકર. હવે 5 એકરની અંદરથી કપાસનું તમારે ઉત્પાદન કેટલું થયું? 5 એકરમાંથી 160 મણ કપાસનું ઉત્પાદન થયું. 160 મણ કપાસ એમને 5 એકરમાંથી વેચ્યો. અને તુવર કેટલું ઉત્પાદન આપ્યું? તુવેરનું 147 મણ જેવો તુવેરનો ઉતારો. બરાબર. હવે કપાસ જે તમે શું ભાવે વેચ્યો? એ 1500 આસપાસમાં વેચાણો હતા. અને તુવરના દાણા શું ભાવે વેચ્યા? તુવેર મેં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ને એટલે મારે 1600 ભાવમાં તુવેર 1600 રૂપિયાનો. તમે આ આખું કેલ્ક્યુલેશન કરો. અને સાહેબે જે વાત કરી ને કે હવામાં નાઇટ્રોજન છે, કોઈને પણ અખતરો કરવો હોય ને તો હું તો કહું, આપણી ખેતી છે ને એક પ્રયોગશાળા છે, એમાં પ્રયોગ કરો. પ્રયોગ કેવી રીતના કરવાનો? તો કે છોડ છે, છોડને જે પાણી મળે છે ને એ તમે અધરથી ટીપે ટીપે પાડો તો હવામાંથી નાઇટ્રોજન પણ એમાં મળવાનું. ચોક્કસ આ 100% કરવા જો. બધા આખા ખેતરમાં હું કે તમે નથી કરી શકવાના, પણ એક 5 ફૂટમાં તમે એટલો કાળો કરશો તો તમને ખબર પડશે કે સાહેબ ખરેખર કહેતા હતી હવામાં નાઇટ્રોજન છે અને છોડ લઈ શકે છે. પણ એ આપણે આ વાત પકડેલો જે નાઇટ્રોજન યુરિયાની અંદર કેટલું 46% કીધો,
હવે 46% કેટલું યુઝ કરવી છે આપણને ખબર નથી. છોડને લેવાનું જરાક જ છે, બાકીનું જમીનમાં જતું રહે છે. અને એ જમીનમાં ઝેર બીજી વાત નથી. ક્યાં સુધી ઝેર પહોંચ્યું છે? તો પાતાળ સુધી ઝેર પહોંચ્યું છે. અને એ પાણી મારફતે આપણે પર વચ્ચે પીતા રહેલા છે. તેવા કાળમાં સરકારશ્રીએ જે અભિયાન ઉપાડ્યું છે અને તે અભિયાનમાં આપણે ખેડૂતો આવા નિમિત્ત બનીને, આવા સહભાગી બનીને, આપણા માટે નહીં પણ આવનારી વાયલી પેઢી માટે થઈને આપણે ખરેખર આના માટે વિચારવું પડશે. હવે કારુભાઈને મારે ચર્ચા થઈ કે આ પદ્ધતિથી આપણે જો વાવેતર કરીએ, આપણે ફક્ત કપાસ વાવીએ છીએ એના બદલે કપાસ, તુવર, બરાબર, આપણી પ્રાકૃતિક ખેતી તો શું કહે છે ભાઈ, એક સાથે સહયોગી પાકો 5 પાક 7 પાક તમે વાવો, કમસે કમ શરૂઆત તો કરીએ, 2 પાકથી શરૂઆત કરીએ. આટલું જો આપણે કરીએ તો એ નાઇટ્રોજનયુક્ત ખાતરોનો આપણે ઘણો ઘટાડો કરી શકીએ છીએ અને આપણે ખેતી પાછળનો ખર્ચ ઘટાડી શકીએ છીએ. 1 એકરમાં તમારે આ રીતનું જો વાવેતર કરો તો 80,000થી શરૂ કરીને 1 લાખ રૂપિયા તમને નફો બેસે. એટલે આ ખેતી આપણે કરવા જેવી છે. હવે કારુભાઈ, તમારી પાસે અત્યારે હાલ તુવરનું બિયારણ ઉપલબ્ધ ખરું? ના, હવે નથી. ના, ખેડૂતો આપણે રાહ જોઈ. બરાબર છે, પણ અત્યારે જેમ કોઈ પણ લેવા આવ્યા ને ઘણા ઠેકાણે બરાબર છે, પણ એ તો તુવેરનું બિયારણ મળી રહે, બરાબર છે. એટલે તમારે જો ગામની અંદર એક આ સરસ પ્રયોગ કરેલો છે, બરાબર,